લોકસભાની ચૂંટણી પહેલા જૂની પેન્શન યોજનાને લઈને રાજ્ય સરકાર અને કર્મચારી યુનિયનો સામસામે જૂની પેન્શન યોજના લાગુ કરવા તથા અન્ય પડતર પ્રશ્નોને લઈને મહામતદાન, પેન ડાઉન અને ચોકડાઉનના કાર્યક્રમનું એલાન। અમદાવાદ, ગાંધીનગર, વડોદરા સહિતના શહેરોમાં સરકારી કર્મચારીઓએ શાળામાં પોતાની માંગને વધુ મજબૂત બનાવવા માટે મતદાન કર્યું। જો કે આ બાદ પણ જો નિર્ણય નહીં આવે તો 9 માર્ચના 1 લાખથી વધુ શિક્ષકો અને સરકારી કર્મચારીઓ ભગવા વસ્ત્રો, ખેસ, જય શ્રી રામના નામના પતાકા, સાફા પહેરી ગાંધીનગરમાં મહાપંચાયત યોજશે। પડતર માંગણી તથા જૂની પેન્શન યોજના અંતર્ગત સરકાર સાથે વાટાઘાટનો ઉકેલ ન આવતા સરકારી કર્મચારીઓએ ફરી આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે। થોડા દિવસો પહેલા ગાંધીનગરમાં બેઠક મળી હતી, જેમાં રણનીતિ માટેની રૂપરેખા તૈયાર કરાઈ, જેના જ ભાગરૂપે આજે મહામતદાન, પેન ડાઉન અને ચોકડાઉન કાર્યક્રમ બાદ 7મી અને 8મી માર્ચના ફરી સરકાર સાથે વાટાઘાટો કરશે। ત્યારબાદ પણ જો સરકાર માંગણી નહીં સ્વીકારે તો 9મી માર્ચના ગાંધીનગરમાં મહાપંચાયત યોજવામાં આવશે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા ધનરાજ બાગલે જોડાયા છે। ધનરાજ, શું માંગણીઓ છે, શિક્ષકોનું શું કહેવું છે, કઈ રીતે કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરવામાં આવી છે? ધનરાજ जी बिल्कुल, जूनी पेन्शन योजना तेमज विविध मांगणीओने लईने आज मतदाननी शरूआत थई छे। त्यारे सीधा दृश्य तमे जोई शको छो। मतदान मथक खाते तमाम शिक्षको छे ए मतदान करीने पोतानी रजूआत छे ए शिक्षण विभाग सुधी लई जशे अने जे प्रमाणे भूतकाळमां जे रीतना आंदोलन चाल्युं हतुं, समाधान पण थयुं हतुं, परंतु जे प्रमाणे तेमणे પડતર માંગણીઓ સંતોષવી જોઈએ એ નહીં સંતોષવાના કારણે આ પ્રમાણેની સ્થિતિ અત્યારે હાલ જોવા મળી રહી છે। ત્યારે તમામ સુરત શહેરની કુલ 44 જેટલી શાળાઓમાં આ મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ છે। આ જોઈ શકાય છે લાંબી લાંબી કતારો છે એ અત્યારે જોવા મળી રહી છે મતદાનને લઈને અને પોતાના હક માટેની લડાઈ છે અને હક મેળવવા માટે આ તમામ જે શિક્ષકો છે એ અત્યારે ઉપસ્થિત થયા છે। આ રીતે લાંબી લાંબી કતારો છે અને લાંબી લાંબી કતારોની અંદર તમામ શિક્ષકો ઉપસ્થિત થયા છે। ત્યારે તેમની સાથે જ વાતચીત કરીશું કે શું મુખ્ય માંગણીઓ છે। તમે જણાવો, કયા પ્રકારની મુખ્ય માંગણીઓ તમારી? હા, ઓલ્ડ પેન્શન યોજના મુખ્ય માગણી રહી છે અને ઓલ્ડ પેન્શન યોજના એ ખરેખર કર્મચારી માટે આજીવિકા અને એના રિટાયરમેન્ટ પછીની મુખ્ય જરૂરિયાત સંતોષાય એના માટે સરકારે સ્વીકૃત કરેલી બાબત છે, પરંતુ હજુ સુધી એનો લાભ કર્મચારીને મળ્યો નથી। એના માટે સમગ્ર ગુજરાત રાજ્યમાંથી બેલેટ પેપરો છપાવી અને પોતાના મત મૂકી અને સરકારને જાગૃત કરવાનો આ એક નમ્ર પ્રયાસ છે। કેટલી માંગણીઓ છે? કુલ આમ 12 માંગણીઓ છે। હાલમાં મતપત્રકની અંદર અમે 12 માંગણીઓ મૂકી છે, જે સ્વીકારવા માટે સરકારને 2 દિવસનો અમે સમય આપીશું અને એના પછી 9 તારીખે મહાપંચાયત સ્વરૂપે સમગ્ર ગુજરાતના 1 લાખ કર્મચારીઓ ગાંધીનગર ખાતે એકત્રિત થઈશું। કેટલા શિક્ષકો હશે આખા સુરત શહેરમાં? કઈ રીતનું મતદાન? આખા સુરત શહેરના અંદાજે આપણે 4500 શિક્ષકો આ મતદાન પ્રક્રિયામાં જોડાવાના છે। બિલકુલ, શિક્ષકો છે આ લાઇનમાં, તેમની સાથે વાતચીત કરીશું। કેમ મતદાન કરવું પડ્યું આજે તમને? અમે ઓપીએસ માટે ઓલ્ડ પેન્શન સ્કીમ યોજના માટે જરૂરી છે, કારણ કે અત્યારે તો અમને ફિલહાલ પગાર મળી રહ્યો છે, પરંતુ ઇન ફ્યુચર જ્યારે અમે રિટાયર થઈએ ત્યાર પછીનું અમારું શું, એના માટે પેન્શન માટે અમે લડત ચાલુ કરી છે કે પેન્શન અમને જોઈએ। વી વોન્ટ ઓનલી ઓપીએસ। બિલકુલ, આટલી ઉંમરે લડત લડવી પડે, કેટલું દુઃખદાયક? દુઃખદાયક તો છે જ। અમે તો ઓલ્ડ પેન્શન મળવાનું છે, પણ જે ભવિષ્યના શિક્ષકો છે અને અત્યારે હાલ જે લોકોને પેન્શન યોજના નથી મળવાની એ લોકોને તો જરૂરી છે ને। આજે આપણી પાસે પગાર છે તો આપણે જીવીએ છીએ, જ્યારે પગાર ન આવશે અને બધું આપી દેશે, છૂટા થશે ત્યારે શું કરશે, આગળના શું વિચારશે અને ત્યારે આપણે કેવી રીતે જીવી શકીશું? એટલા માટે લડીએ છીએ। બિલકુલ, તમે જણાવો જી, શું કયા મુદ્દા છે તમારી પાસે મતદાન? ઓલ્ડ પેન્શન યોજના માટે। જી ધનરાજ, જોઈ શકાય છે તમામ જે શિક્ષકો છે આજે લડત લડી રહ્યા છે, મહામતદાન કરી રહ્યા છે। તમામ શાળાઓમાં આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી છે। અખિલ ભારતીય રાષ્ટ્રીય સંયુક્ત મોરચો અને સંયુક્ત મોરચા દ્વારા આયોજિત આજનો મહામતદાનનો કાર્યક્રમ રાખેલો છે। આ કાર્યક્રમ આપવા પાછળનો હેતુ એક જ છે કે અગાઉ જ્યારે સરકારશ્રી તરફ જેટલી મિટિંગો થઈ, પરંતુ અમને વાયદા પ્રમાણે આજ દિન સુધી કંઈ પણ પ્રકારનું આપવામાં આવેલ નથી। વડોદરાની અંદર આજે કુલ 3 ઝોનમાં મતદાન થવાનું છે। ઝોન 1, ઝોન 2 અને ઝોન 3 એમાં 1300 શિક્ષકો આજે મતદાન પ્રક્રિયામાં જોડાવાના છે। આગળ પણ ગાંધી જયંતિના દિવસે ગાંધી ચિંધ્યા માર્ગે શરૂઆત કરેલી આંદોલનની, ત્યાર પછી પદયાત્રા કાઢી અને મહાપંચાયતનું પણ આયોજન કરેલું, છતાં પણ સરકારે અમારા પ્રાણ પ્રશ્નોને અત્યાર સુધી સાંભળ્યા નથી। એટલે આજે મહામતદાનની સાથે પેન ડાઉન, ચોક ડાઉનની કાર્યક્રમ આપેલો છે।